ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના કાર્યાલય ખાતે લોકપ્રશ્નનો સાંભળ્યા હતા। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના કાર્યાલય ઉપર અનેક અરજદારોને સાંભળવામાં આવ્યા હતા, જેમાં નાની મોટી સમસ્યાઓ અને ફરિયાદોને લઈને જીતુભાઈ વાઘાણી દ્વારા તાત્કાલિક ધોરણે તે વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરીને તેનો નિકાલ કર્યો હતો। ઈશાન મારા છે અમે થોડું એટલે નથી આવ્યા છે અમે હજી સર 2-3 રસ્તા બીજા જોઈએ નેક્સ્ટ સાથે સામુદ્રીમાં હોલ્ડ આપણે સર્વે કર્યું કેતા રસ્તો એવો કાઢી દીધો સાહેબ આપણે સાહેબ બેઠે જેટલું આપણે થઈ થોડું હોલ્ડિંગ કરેલું છે અમે એક્સપ્લોર કરીએ છીએ એટલે એમાં એવું છે સાહેબ કે ત્યાં ધારાસભ્ય મારા વિસ્તારના લોકોએ પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા બાદ ધારાસભ્ય બનાવ્યા બાદ સમયાંતરે ઓફિસે બેસીને ગાંધીનગર પણ અને ટેલિફોનિક પણ અમારી ઓફિસ પણ નિરંતર અહીંયા શરૂ છે। તેના ભાગરૂપે આજે મારા કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળવા માટે અમે સૌ એટલે કે કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી, પૂર્વ મેયરશ્રી, પાર્ટીના મહામંત્રીશ્રીઓ, નિલેશભાઈ, ગેમજીભાઈ, જિલ્લા પંચાયતના સૌ પદાધિકારી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી, નગરસેવકો અને ખાસ કરીને કલેક્ટર ઓફિસ, ડીડીઓ, કોર્પોરેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ, ખેતીવાડી, આરટીઓ, આ બધા જ અધિકારીઓને હાજર રાખીને સ્થળ ઉપર જ એમના કામોની ચર્ચા થાય અને સમયાંતરે વહીવટી બાબતો જોઈને એનો નિકાલ પણ થાય અને કેટલાક ત્વરિત થાય। આ દિશામાં અલગ અલગ પ્રશ્નો સમગ્ર જિલ્લામાંથી શહેરમાંથી આવતા હોય છે, રાજ્ય સ્તરના પણ પ્રશ્નો આવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે લોકપ્રતિનિધિઓ એ સતત લોકો માટે અમારા સૌ પદાધિકારીશ્રીઓ, નગરસેવકો, જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ અવિરતપણે લોકોની વચ્ચે જઈને સતત કામ કરતા રહ્યા છે। એટલા માટે 30 વર્ષ પછી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનેક વિઘ્નો અને વિઘ્ન સંતોષીઓ કે પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા છતાં પણ જનતાના આશીર્વાદ
એ પ્રજાના મળ્યા છે, કારણ કે સ્થાનિક રીતે લોકોના બાજુમાં ઊભા રહીને એના પ્રશ્નોના નિરાકરણ માટે સતત અવિરતપણે ભારતીય જનતા પાર્ટીની ટીમ કામ કરતી છે. એના ભાગરૂપે હું પણ એક કાર્યકર્તા છું. કાર્યકર્તાના ભાગરૂપે જનતા જનાર્દનના લોક પ્રશ્નો સાંભળીને નિરાકરણ કરવા માટેના પ્રયાસો એ અમારી પ્રાથમિક ફરજ છે. અનેકવિધ વ્યક્તિગત પ્રશ્નો, નીતિ વિષયક બાબતો અને કેટલીક હમણાં જ એક આરટીઓ માટેનો એક યુવાન આવેલો જેમણે ખૂબ બધી ડિટેલમાં સ્ટડી કર્યો છે 2 વર્ષ સુધી કે ક્યાં શું કરીએ તો જનતાને ફાયદો થાય. એમાં હર્ષભાઈનો ટાઈમ લેવાની વાત કરી તે પણ આપણે લઈને એમને મેળવીશું. આ પ્રકારના અનેકવિધ લોકોના મનમાં પણ કંઈક ને કંઈક સૂચનો પણ હોય છે. એવા સૂચનો પણ આવ્યા અને એમાંથી લોકોપયોગી કામો થઈને રાજ્યની જનતાને પણ અનેકવિધ નીતિઓ બનાવી શકાય એવા પણ પ્રશ્નો મારા અનુભવના આધારે ઘણા બધા સૂચનો અને પ્રશ્નોમાંથી નીતિ બને આવું પણ ઘણી બધી વાર જોવા મળે છે. ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ સતત લોકોની વચ્ચે રહીને લોકોપયોગી કામ માટે, નવા વિકાસના કાર્યો માટે, નાની મોટી સોસાયટીમાં પડતી મુશ્કેલી માટે અને એમની જરૂરિયાતો, આ બધી જ બાબતો મળીને અમારી ટીમ ભાજપ તરીકે પ્રયાસ અમે કરતા હોય.